ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ, જેમાં આપણે આગળના વિડીયોઝની અંદર જોયું કે સૂક્ષ્મજીવો મિત્રો, સૂક્ષ્મજીવો કઈ રીતે આપણને ફાયદાકારક છે. એમાં આપણે આગળ 3 મુદ્દા જોયા હતા. એમાંથી પહેલું આપણે જોયું હતું કે સૂક્ષ્મજીવો છે એ દહીં, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ વગેરે બનાવવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી વ્યાપારી ધોરણે આલ્કોહોલના ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ઔષધીય સૂક્ષ્મજીવો છે એ ઔષધિ બનાવવા માટે ઉપયોગી છે. એટલે કે જે એન્ટીબોડી, એટલે આપણે જે એન્ટીબાયોટિક્સ આપણે લઈએ છીએ એ એન્ટીબાયોટિક્સના ઉત્પાદન માટે, એટલે કે ઔષધીય ઉપયોગ માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આજે આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો છે એ રસી બનાવવા માટે કઈ રીતે મદદરૂપ થાય, એટલે કે રસીની બનાવટ માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ રસી બનાવવા માટે તો કે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તમને સાંભળ્યું હશે કે જ્યારે નાનું બાળક હોય છે ત્યારે નાના બાળકને ઘણા પ્રકારની રસી આપવામાં આવે છે. આ રસી એ શું કાર્ય કરે છે, રસી શું કામ કરે છે, આવો પણ એક સવાલ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. તો રસી છે, રસીની અંદર એન્ટીબોડીઝ હોય છે. આપણા શરીરની અંદર એન્ટીબોડીઝ રસીને કારણે ઉત્પન્ન થાય છે. એટલે ભવિષ્યની અંદર જ્યારે પણ કોઈ રોગ ઉત્પન્ન થાય આપણા શરીરની અંદર, અથવા તો રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર દાખલ થાય, તો એની સામે લડત આપવા માટે આપણે જે રસી લીધેલી છે, રસીની અંદર જે સૂક્ષ્મજીવો હોય એ સૂક્ષ્મજીવો સક્રિય થાય. અને આવી રીતે એ સૂક્ષ્મજીવો સક્રિય થાય અને પેલા જે રોગકારક સૂક્ષ્મજીવો છે એ રોગકારક સૂક્ષ્મજીવો સામે લડત આપે. એટલે આવી રીતે રસી છે એ શું છે તો કે એક પ્રકારના એની અંદર નિષ્ક્રિય સૂક્ષ્મજીવો રહેલા હોય છે. એ નિષ્ક્રિય એટલે કે સજાગ હોતા નથી, નિષ્ક્રિય હોય છે, ત્યારે કોઈ કાર્ય કરતા નથી. પરંતુ ભવિષ્યની અંદર જ્યારે કોઈ આપણા શરીરની અંદર એ રોગ ઉત્પન્ન થાય, તો રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર દાખલ થાય ત્યારે એ રોગકારક સૂક્ષ્મજીવોની સામે આપણે જે રસી લીધેલી છે, રસીમાંથી જે સક્રિય થાય છે સૂક્ષ્મજીવો, એટલે કે એક સૂક્ષ્મજીવો કેવા છે તો કે આપણા માટે ફાયદાકારક છે, એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. અને આ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે જે રોગકારક સૂક્ષ્મજીવો સામે લડત આપે છે અને પરિણામે આપણા શરીરને એ રોગ સામે રક્ષણ મળે છે. જો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર છે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે છે તો તે એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા તો નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને શરીરમાં દાખલ કરવામાં આવે છે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે અને રોગકારક સૂક્ષ્મજીવોનો નષ્ટ કરે છે. એટલે આપણે જે રસી લીધેલી છે એ રસી શું છે તો કે એક પ્રકારના નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે જેને આપણે રસી વડે આપણા શરીરની અંદર દાખલ કરીએ છીએ. પછી ભવિષ્યમાં જો કોઈ રોગ ઉત્પન્ન થાય આપણા શરીરની અંદર, અથવા તો રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં પ્રવેશે તો એ રોગકારક સૂક્ષ્મજીવો સામે જે રસીમાં રહેલા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરી અને એની સામે લડત આપે છે. એટલે કે એક પ્રકારના સૈનિકો જેવું કાર્ય કરે છે. કે સૈનિકો કેવી રીતે આપણા દેશને બચાવે છે, એવી રીતે આ જે રસી છે એ રસીની અંદરથી એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને એન્ટીબોડી છે એ આપણા શરીરમાં જે રોગકારક સૂક્ષ્મજીવો છે એની સામે લડત આપી અને આપણા શરીરને બચાવે છે. એટલે આ એન્ટીબોડી એ આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે, કાયમ માટે એન્ટીબોડી બનેલા રહે. કારણ કે આપણે શું લીધેલું છે કે જ્યારે બાળક અથવા તો નાનપણની અંદર આપણે રસી લીધેલી છે અને રસીને કારણે આપણા શરીરની અંદર જે એન્ટીબોડી છે એ એન્ટીબોડી હંમેશા બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ થાય છે. અને આ પ્રકારે રસી છે એ કાર્ય કરે છે. આ સવાલ પૂછાઈ શકે કે રસી છે આપણા શરીરની અંદર કેવી રીતે દાખલ અથવા તો કેવી રીતે કાર્ય કરે છે. તો રસી આપણા શરીરની અંદર કેવી રીતે કાર્ય કરે, આપણા શરીરની અંદર જ્યારે બાળપણની અંદર અથવા તો જ્યારે નાના હોય છે ત્યારે રસી મૂકવામાં આવે છે અને રસીની અંદર નિષ્ક્રિય સૂક્ષ્મજીવો હોય છે. જ્યારે કોઈ પણ ભવિષ્યમાં કોઈ પણ સમયે આપણા શરીરની અંદર રોગકારક સૂક્ષ્મજીવો પ્રવેશે તો એ રોગકારક સૂક્ષ્મજીવો સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે અને આવી રીતે રોગકારક સૂક્ષ્મજીવો સામે લડત આપે છે
અને પરિણામે આપણા શરીરને રોગોથી બચાવે છે. એટલે આ પ્રકારે રસી છે એ કાર્ય કરે છે. આપણે ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી અથવા તો ક્ષય, જેની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગોની રસી દ્વારા આપણે એને અટકાવી શકીએ છીએ. એડવર્ડ જેનરે, આપણે તમારે ખાસ યાદ રાખવાનું છે, 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે કે એડવર્ડ જેનરે ઈસવીસન 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી. કે શીતળા નામનો જે રોગ થાય છે એ આપણને ખબર છે કે જે શરીરની ઉપર ફોડલા થાય છે, એ ફોડલા અથવા તો પાણી ભરેલી નાની નાની ફોડલીઓ, એ શીતળા નામનો રોગ છે. અને આ શીતળા નામનો રોગ છે જેને કારણે પહેલાંના સમયમાં લોકો છે મૃત્યુ પામતા હતા, પરંતુ ત્યાર પછી શીતળા રોગ સામે રક્ષણ મેળવવા માટે રસીની શોધ થઈ. અને એ રસીની શોધ કોણે કરી હતી? તો કે એડવર્ડ જેનરે. એટલે આ એડવર્ડ જેનરે શીતળા માટેની રસીની શોધ કરી હતી. તે ઉપરાંત બીજી કઈ કઈ રસીઓ છે? તો કે ટીબીની અથવા તો ટ્યુબરક્યુલોસિસ, શીતળા અને કમળો જેવા રોગોની રસી છે. તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવે છે. એટલે કે સમયાંતરે, બરાબર, 6 મહિને, વર્ષે, 2 મહિને, 3 મહિને, આવી રીતે અલગ અલગ સમયે નાનું બાળક હોય છે એને રસી મૂકવામાં આવે છે. અને આ રસી છે એને ભવિષ્યમાં એના શરીર અને રોગો સામે રક્ષણ આપે છે. તમે અવારનવાર ટેલિવિઝનમાં અથવા તો પેપરની અંદર, ન્યૂઝપેપરની અંદર જોતા હશો, એડવર્ટાઇઝ ટીવીની અંદર જોતા હશો કે પોલિયાની રસી આપવામાં આવે છે કે ભવિષ્યની અંદર પોલિયો ન થાય, એટલે કે એના હાથ પગની વૃદ્ધિ વ્યવસ્થિત થાય, એના હાથ પગની વૃદ્ધિ અટકી ન જાય એ માટે પોલિયોની રસી આપવામાં આવે છે. એટલે તમે એ રસી છે તમારી આજુબાજુની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન તેમજ સમાચારપત્રોની અંદર રસીકરણ માટેના વિક્ષેપનો અથવા તો વિજ્ઞાપનો, એટલે કે વિજ્ઞાપનો તો જોયા જ હશે કે વાસ્તવમાં બધા બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક પ્રકારની શું છે? રસી જ છે. એટલે કે પોલિયોની રસી છે એ પોલિયોની રસી બાળકને આપવામાં આવે છે, જેને કારણે ભવિષ્યની અંદર એને પોલિયોનો રોગ ન થાય. શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગમાંથી શીતળાને દૂર કરી શકાયો. કે પહેલાંના સમયમાં જે શીતળા નામનો રોગ થતો હતો, એ શીતળા નામના રોગને કારણે અનેક લોકો છે મૃત્યુ પામતા હતા. પરંતુ એડવર્ડ જેનરે જ્યારે શીતળા રોગની રસીની શોધ કરી, ત્યાર પછી મૃત્યુદર છે એ ઘટતો ગયો. અને અત્યારે શીતળાના રોગથી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થતું નથી, કારણ કે શીતળાના રોગની રસી છે એ અત્યારે ઉપલબ્ધ છે. અત્યારે આપણે જોઈએ છીએ હાલની પરિસ્થિતિ કે કોરોના રોગ છે, તો એ કોરોનાની રસી એ આપણે અત્યારે લઈએ છીએ, તો એ રસીને કારણે રોગ છે એને અટકાવી શકાય છે. એટલે એ રસી શું છે? તો કે આપણા શરીરની અંદર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે રોગ સામે લડવા માટેના. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન એ મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક પ્રકારના રોગથી બચાવી શકાય છે. એટલે આવી રીતે રસી બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એટલે સૂક્ષ્મજીવો આવી રીતે રસી બનાવવા માટે ઉપયોગી હોવાથી આપણા મિત્રો છે. ત્યાર પછી આગળ જઈએ કે સૂક્ષ્મજીવો છે એ જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. કઈ રીતે સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે? તો કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ, આ ખાસ યાદ રાખવાનું છે, બેક્ટેરિયા અને નીલહરિત લીલ એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. અને આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે છે અને એનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. કે આપણે જે પાક વાવીએ છીએ ભૂમિની અંદર, તો એ ભૂમિની અંદર જે પાક વાવેલો છે એને નાઇટ્રોજનની જરૂર પડે. અને એ નાઇટ્રોજન છે એ જે વનસ્પતિ છે એને સીધો વાતાવરણમાંથી નાઇટ્રોજન પ્રાપ્ત થતો નથી. આપણને ખબર છે કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ એ સૌથી વધારે છે, 78% જેટલો નાઇટ્રોજન છે, પણ એ વનસ્પતિને સીધો મળતો નથી. પણ તો કઈ રીતે મળે છે વનસ્પતિને નાઇટ્રોજન? અથવા તો જમીનની અંદર નાઇટ્રોજન છે એ કેવી રીતે ભળે છે? તો જે આ બેક્ટેરિયા છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા અને નીલહરિત લીલ, આ લીલ અને બેક્ટેરિયા એ શું છે? એક પ્રકારના સૂક્ષ્મજીવ.
તો આ નીલહરિત લીલ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સૂક્ષ્મજીવ એ વાતાવરણનો જે વાયુરૂપ નાઇટ્રોજન છે એ વાયુરૂપ નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે અને જમીનની અંદર ભેળવે છે. એટલે આવી રીતે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે એ વધે છે અને જમીન છે એ ફળદ્રુપ બને છે. એટલે કે ભૂમિની ફળદ્રુપતા આવી રીતે વધારી શકાય છે. સૂક્ષ્મજીવો છે એ સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને આવી રીતે ભૂમિની ફળદ્રુપતા વધારે છે. ત્યાર પછી એટલે ભૂમિની ફળદ્રુપતા વધારવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ત્યાર પછી પર્યાવરણનું શુદ્ધિકરણ, એટલે કે પર્યાવરણ છે એને કઈ રીતે સૂક્ષ્મજીવો શુદ્ધ કરે છે. તો સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બુજોએ તેમના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી પર્ણો તેમજ શાકભાજીનો કચરો એકત્રિત કરે અને નિકાલ માટે બનાવવામાં આવેલી ખાડામાં નાખ્યો. કેટલાક સમય પછી તેનું વિઘટન થયું અને કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયું. પહેલી અને બુજો જાણવા માંગે છે કે તે કેવી રીતે થયું. અહીંયા પહેલી અને બુજો છે એ શું કરે છે તો કે વનસ્પતિના કે શાકભાજીનો જે કચરો છે, વધેલી છાલ છે કે પાંદડા છે, આ બધો જે વધારાનો જે જૈવિક કચરો છે એ જૈવિક કચરાને એક ખાડાની અંદર ભેગો કરે છે. વગર કામનો જૈવિક કચરો એને એક ખાડાની અંદર, ઊંડા ખાડાની અંદર ભેગો કરે છે અને થોડા સમય પછી, એટલે કે થોડાક દિવસો પછી, અઠવાડિયા પછી એનું અવલોકન કરે છે અથવા તો એને ખાડાની અંદર જોવે છે તો એમને શું જોવા મળે છે કે જે પેલો જૈવિક કચરો છે એ જૈવિક કચરાનું વિઘટન થયેલું જોવા મળે છે. એટલે કે એનું ખાતર થઈ જાય છે. અને આવી રીતે કેવી રીતે ખાતર થયું હશે તો કે સૂક્ષ્મજીવો દ્વારા જે જૈવિક કચરો છે એ જૈવિક કચરાનું વિઘટન થાય છે અને આવી રીતે જૈવિક કચરાનું વિઘટન થઈ અને એનું ખાતર બનાવે છે. પરિણામે જે સૂક્ષ્મજીવો છે એ જૈવિક કચરાનું વિઘટન કરી એનું ખાતરમાં રૂપાંતર કરે છે અને આવી રીતે પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે. જોઈએ આપણે અહીંયા એક પ્રવૃત્તિ આપેલી છે 2.5 કે 2 કુંડા લઈ પ્રત્યેકને માટીથી અડધા ભરી દો. 2 કુંડા લેવાના છે. બંને કુંડાને A અને B એમ નામ આપવાનું છે. હવે A અને B નામ આપી દીધા પછી એની અંદર આપણે સરખા પ્રમાણમાં માટી ભરવાની છે બંને કુંડાની અંદર. હવે કુંડું A છે એ કુંડાની અંદર વનસ્પતિનો કચરો નાખવાનો છે કે વનસ્પતિના ખરેલા પાંદડા છે, એની છાલ છે, ફૂલો છે, ખરી ગયેલા ફળો છે, આ બધો જે વનસ્પતિનો જે વધારાનો કચરો છે એ વધારાનો કચરો કુંડા એમાં નાખવાનો છે. ત્યાર પછી બી કુંડામાં પોલિથીનની કોથળીઓ, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા, આ બધો કચરો છે એ કુંડા બીની અંદર નાખવાનો છે. તેને એક બાજુ રહેવા દેવાનો છે અને 3 થી 4 અઠવાડિયા પછી આપણે એનું અવલોકન કરવાનું છે. હવે અવલોકન કરતાં આપણને શું જોવા મળશે તો કે કુંડું એ છે એ કુંડા એની અંદર આપણે જે વનસ્પતિનો વધારાનો જે જૈવિક કચરો નાખેલો છે એ જૈવિક કચરાનું 3 થી 4 અઠવાડિયા દરમિયાન એનું વિઘટન થઈ જાય છે અને એ માટીની અંદર ભળી જાય છે, એક પ્રકારનું ખાતર બની જાય છે. જ્યારે કુંડું બી છે એ કુંડા બીની અંદર આપણે પ્લાસ્ટિકની કોથળીઓ નાખેલી છે, કાચની ખાલી બોટલો નાખેલી છે, તેમજ પ્લાસ્ટિકના તૂટેલા રમકડા નાખેલા છે કે જેનું વિઘટન એ 3 થી 4 અઠવાડિયા દરમિયાન થતું નથી. એટલે કે આવા જે પ્લાસ્ટિકનો કચરો છે, કાચનો કચરો છે એનું વિઘટન થતું નથી. જ્યારે પેલો વનસ્પતિનો કચરો જે આપણે કુંડા એની અંદર નાખેલો છે એનું 3 થી 4 અઠવાડિયા દરમિયાન સંપૂર્ણ વિઘટન થાય છે અને એનું ખાતરમાં રૂપાંતર થાય છે. એટલે આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણનું શુદ્ધિકરણ એ સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. એટલે સૂક્ષ્મજીવો છે વનસ્પતિ કચરાનું વિઘટન કરી અને એને ખાતરમાં ફેરવે છે. જોઈએ આપણે નીચે કે શું તમને બંને કુંડામાં વસ્તુમાં કોઈ ભેદ જોવા મળે છે? તો હા, કયો ભેદ જોવા મળે છે તો કે કુંડા એની અંદર જે વનસ્પતિનો કચરો છે એનું વિઘટન થઈ જાય છે અને કુંડા બીની અંદર જે આપણે પ્લાસ્ટિકનો કચરો અથવા તો કાચનો કચરો ભરેલો છે એનું વિઘટન થતું નથી. અને જે વિઘટન થાય છે એ શેની મદદથી થાય છે કુંડા એની અંદર તો કે સૂક્ષ્મજીવો દ્વારા. સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિ કચરાનું વિઘટન કરી અને કુદરતી ખાતરમાં ફેરવે છે અને આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો છે, એટલે કે જે વિઘટન થાય અને બનેલ પોષક દ્રવ્યો છે એ વનસ્પતિ માટે ખૂબ જ ફાયદાકારક છે, એક પ્રકારે ખાતરનું કામ કરે છે. જ્યારે કુંડા બીની અંદર જે પોલિથીનની થેલી છે, કાચની બોટલો, રમકડાં,
પ્લાસ્ટિકના રમકડા એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળતું નથી. એટલે કે એના ઉપર સૂક્ષ્મજીવો છે એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા નથી કે એનું ખાતરમાં રૂપાંતર કરતા નથી. તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓ સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે. તમે જોશો કે કેટલાક સમય પછી એ લુપ્ત થઈ જાય છે, બરાબર. તમે ઘણી જગ્યાએ જુઓ છો કે કોઈ પ્રાણી મરેલું હશે અથવા તો જે વનસ્પતિના વધારાના પાંદડા છે કે એના વનસ્પતિના અવશેષો છે એ તમે થોડા સમય સુધી તમે તેને ત્યાં જોશો. ત્યાર પછી અમુક સમય પછી આપણે એને જોઈશું તો એ ત્યાં આપણને જોવા મળશે નહીં. એનું વિઘટન થઈ અને એ માટી સાથે ભળી જાય છે, એક પ્રકારનું ખાતર બની જાય છે. એટલે આવી રીતે જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને એને ખાતરમાં ફેરવે છે. એટલે સૂક્ષ્મજીવો છે વનસ્પતિના મૃત જૈવિક કાર્બનિક કચરો અને મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે અને આ પદાર્થ એ અન્ય વનસ્પતિ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. એટલે આ પ્રકારે જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો આપણા માટે ફાયદારૂપ છે, કારણ કે જૈવિક કચરાનું વિઘટન કરે છે અને એનાથી પર્યાવરણને શુદ્ધ કરે છે અને જમીનને ફળદ્રુપ બનાવે છે. એટલે આ પ્રકારે અહીંયા આપણો જે ટૉપિક છે સૂક્ષ્મજીવો આપણા મિત્રો એ પૂરો થાય છે કે સૂક્ષ્મજીવો કઈ રીતે આપણા મિત્રો છે, આપણને કઈ રીતે ઉપયોગી છે. એમાં આપણે કયા મુદ્દા જોઈએ તો એમાં આપણે જોયું કે દહીં, બ્રેડ, કેક, પેસ્ટ્રીઝ બનાવવા માટે, વ્યાપારી ધોરણે એટલે કે આલ્કોહોલના ઉત્પાદન માટે, ત્યાર પછી ઔષધીય ઉપયોગ તરીકે ઔષધિ એટલે કે દવાઓ બનાવવા માટે, પછી રસીના ઉત્પાદન માટે, ત્યાર પછી પર્યાવરણના શુદ્ધિકરણ માટે અને ભૂમિને ફળદ્રુપ બનાવવા માટે સૂક્ષ્મજીવોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે અને દરેક વસ્તુ આપણા માટે ફાયદારૂપ છે. માટે સૂક્ષ્મજીવ છે એ આપણા મિત્રો છે. ત્યાર પછીના વિડીયોની અંદર આપણે જોઈશું કે સૂક્ષ્મજીવો આપણને કઈ રીતે નુકસાન કરે છે, એટલે કઈ રીતે આપણા દુશ્મન છે, બરાબર. એટલે કે કઈ રીતે આપણા શત્રુ છે એના વિશે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. અસ્તુ.